સિહોર નગરપાલિકાની સામાન્ય બજેટ બેઠક પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ। સિહોર નગરપાલિકાની સામાન્ય સભા મળી। સામાન્ય સભામાં રજૂ થયેલ બજેટ અપક્ષ અને કોંગ્રેસના વિરોધ વચ્ચે બહુમતીથી પસાર થયું। આજે નવી ચૂંટાયેલ સિહોર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી બાદ પ્રમુખ જાગૃતિબેન રાઠોડના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભા મળી હતી। આ બેઠકમાં સિહોર નગરપાલિકાના વિકાસ માટે 90 કરોડની આવક સામે 7 કરોડની બચત દર્શાવતું બજેટનો કોંગ્રેસના વિપક્ષ નેતા જયરાજસિંહ મોરી અને અપક્ષ સભ્ય દીપસંગભાઈ રાઠોડ સહિતના વિપક્ષના સભ્યો દ્વારા વિરોધ કરાયો હતો, જેને ભાજપના સભ્યોએ વિકાસલક્ષી બજેટ ગણાવી બહુમતીથી પસાર કર્યું હતું। જોવા મળે છે। જો હું ગ્રાન્ટની વાત કરું તો એ તો બધું મોટી ખાલી વાતો વર્ષોથી સાંભળતા હોય છે, મોટી તમે આંકડા લખી દીધા છે, એટલે ગ્રાન્ટની હું વાત નથી કરતો। કેમ આપણે લાઈટ બિલ નહીં ભરી શકતા, કેમ નહીં ભરી શકતું, આપણે બિલ નથી ભરી શકતા, એટલા ખોટા અવાસ્તવિક આંકડા છે। એટલે અમને ખર્ચમાં પણ કેટલી વિસંગતતા દેખાડી છે। હું ધ્યાન દોરીશ પાના નંબર 10 ખર્ચમાં ખર્ચ વિભાગમાં એક મહત્વનું બજેટ પાસ કરી રહ્યા છીએ, ત્યારે મારો આપને એક સળસળતો પ્રશ્ન છે કે આ બજેટ છે એ સમગ્ર સિહોરના વિકાસનો આધારસ્તંભ છે। આ બજેટ છે નગરપાલિકાના આખા વર્ષના કામ માટેનો એક આ મહત્વનો ચેપ્ટર છે। ત્યારે હું આપને પૂછું છું કે આ બજેટ કોણે તૈયાર કર્યું છે? હું પાયામાં જાઉં છું, મારા મિત્ર જયરાજસિંહ સાથે હું સહમત છું। એણે જેટલા મુદ્દા કીધા એ તમામ મુદ્દાઓ અકાલ્પનિક હતા, અવાસ્તવિક હતા, ગેરબંધારણીય હતા, અને એ બધા જ મુદ્દાનો વિરોધ કરતા આપને પૂછું છું કે આ બજેટ કોણે તૈયાર કર્યું? હુ પ્રિપેર્ડ ધીસ બજેટ? આપણી પાસે મહત્વનો પ્રશ્ન છે, અમે ટુ ધી પોઈન્ટ જવાબ માંગીએ છીએ। માનનીય સચિવશ્રી અમારો વિરોધ છે અને રીએસેસમેન્ટનું બજેટ અમે નામંજૂર કરીએ છીએ, અને મારું પોતાનો મત એવો છે કે આ બજેટ નામંજૂર કરવું જોઈએ, અને જો મંજૂર કરવામાં આવશે તો કાયદાકીય કાર્યવાહી કરી શકાશે। ઓકે હું સિહોર નગરપાલિકા પ્રમુખ રાઠોડ જાગૃતિ ચતુરભાઈ આજરોજ તારીખ 25 માર્ચ 2025ના રોજ સિહોર નગરપાલિકા સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન થયેલ છે, જેમાં બજેટ રજૂ કરવામાં આવેલ છે, જે 2025-26નું બજેટ પુરાંતવાળું અને વિકાસલક્ષી છે। બજેટ રજૂ કરવામાં આવ્યું અને એમાં વાસ્તવિકતાથી તદ્દન અલગ ખૂબ મોટા આંકડાઓ એમાં દર્શાવવામાં આવ્યા, જે વાસ્તવિકતાથી બિલકુલ વિપરીત હતા। બજેટમાં મોટા આંકડાઓ દેખાડ્યા, જાણે નગરપાલિકાનો ખૂબ મોટો સરપ્લસ 9 કરોડ રૂપિયા સરપ્લસ હોય એવો આંકડો દેખાડ્યો, પણ વાસ્તવિકતા એ છે કે ક્યારેક દિવાળી ઉપર જ તે કર્મચારીઓના પગાર કરવાના પાલિકા પાસે પૈસા નહોતા। અમારા સિનિયર શ્રી કિરણભાઈ ઘેરડાએ જેમ બજેટમાં વાત કરી એમ કે જીબીવાળાનું 5 કરોડ 43 લાખ રૂપિયા જેટલું બિલ બાકી છે। મહી પરિયદ યોજનાનું પાણીનું 11 કરોડ રૂપિયા ઉપરનું બિલ બાકી છે, અને જે ગ્રેચ્યુઇટીની લોકોના જે જૂના કર્મચારીઓ છે એમની ગ્રેચ્યુઇટીની રકમ પણ આપવામાં આવતી નથી। એમની ગ્રેચ્યુઇટીની રકમ આપવાના પણ પૈસા નગરપાલિકા પાસે નથી, અને ત્યારે 9 કરોડ રૂપિયાની સરપ્લસ દેખાડતું બજેટ એ માત્ર ને માત્ર ખોટા સપનાઓ અને લોકોની આંખમાં ધૂળ નાખવાનો આ એક પ્રયાસ છે એવું અમે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। એટલે આજરોજ અમે નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના તમામ સભ્યો આ બજેટની વિરુદ્ધમાં મતદાન કર્યું છે, અને આ બજેટને અમે હોળી કરીને લોકોને સંદેશ આપવા માગીએ છીએ
કે આ તદ્દન અવાસ્તવિક અને કાલ્પનિક માત્ર બેઠા બેઠા ઓફિસમાં ટેબલ ઉપર તૈયાર કરેલું બજેટ છે. એટલે એમાં જ્યાં કોઈ પણ લોકોનું ખોટું થતું હોય છે ત્યાં અમે સૌ કોંગ્રેસ પક્ષના કાર્યકરો એમાં અડગ ઊભા રહીશું. અને જ્યાં જેમ પ્રમુખ સાહેબે વાત કરી એમ સિહોરના વિકાસની વાત હશે તો અમે સાથ સહકાર પણ આપશું. પણ અમે લોકોને એટલો વિશ્વાસ દેખાડીએ છીએ કે ભલે અમે 8 જ સભ્યો અંદર છીએ, પણ અમે જ્યાં સુધી અંદર છીએ ત્યાં સુધી એક પણ અમે ખોટું ચલાવી લઈશું નહીં કે ખોટું કામ થવા દઈશું નહીં. એટલે આ તો પાછળ વહી જવાય. મને આંકડો દેખાય, આંકડો દેખાડો. અરે યાર પાછળ બી આવો. સૂત્રોચ્ચાર તો કરો, ક્યાંક ખબર પડે. કોંગ્રેસ જિંદાબાદ! કોંગ્રેસ જિંદાબાદ! પ્રજા સાથે છેતરપિંડી બંધ કરો, બંધ કરો. સિહોર સાથે છેતરપિંડી બંધ કરો, બંધ કરો. સિહોર સાથે છેતરપિંડી બંધ કરો, બંધ કરો. પ્રજા સાથે છેતરપિંડી બંધ કરો, બંધ કરો. લોકો સાથે છેતરપિંડી બંધ કરો, બંધ કરો. સિહોરના લોકોને ન્યાય આપો, બંધ કરો. સિહોરના લોકોને ન્યાય આપો, બંધ કરો. હાય રે ભાજપ, હાય હાય. હાય રે ભાજપ, હાય હાય. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.